હવે જે ચેપ્ટર આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, અલ્ટરનેટિંગ કરંટ, આખું ચેપ્ટર છે એ સેમ 3 માં આપણે જે ઇલેક્ટ્રિસિટીની થિયરી ભણ્યા છીએ એના કરતાં થોડું અલગ છે. સેમ 3 માં આપણે ડાયરેક્ટ કરંટ વિશે ચર્ચાઓ કરી હતી. તમને ખ્યાલ છે, એક બાજુ પ્લસ બીજી બાજુ માઇનસ વાળી બેટરીથી કામ ચલાવ્યું. ડાયરેક્ટ કરંટની અંદર બેટરીથી આપણે કામ ચલાવતા હતા. હવે અલ્ટરનેટિંગ કરંટનો આપણે સોર્સ નવો ઇન્ટ્રોડ્યુસ કરશું. અલ્ટરનેટિંગ કરંટને ભણવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે એનો સતત યુઝ કરીએ છીએ અને આપણી લાઈફની ડેઈલી વસ્તુ એની સાથે બહુ જોડાયેલી છે. 20મી સદીના શરૂઆતમાં એવો સમય આવ્યો જ્યારે અમેરિકન સાયન્ટિસ્ટ, બે મોટા સાયન્ટિસ્ટ જેને કહી શકાય, નિકોલા ટેસ્લા અને થોમસ આલ્વા એડિસન, આ બે છે એ એક કોમ્પિટિશનમાં ઉતર્યા. નિકોલા ટેસ્લાના કહેવા પ્રમાણે ઓલ્ટરનેટિંગ કરંટ છે એ બેસ્ટ ઓપ્શન છે ઘરેલું ઉપયોગ માટે, અને એડિસનના કહેવા પ્રમાણે ડાયરેક્ટ કરંટ છે એ બેસ્ટ ઓપ્શન છે, કારણ કે બે પાસે અલગ અલગ પેટન્ટ્સ છે અને જેનો કરંટ રેગ્યુલર ઘરેલું યુઝમાં આવે એ માણસ ખાસું એવું કમાઈ શકે એમ છે. અમેરિકાની અંદર ઓછા સાયન્ટિસ્ટ થયા છે 20મી સદી પહેલા તો ખાસ, કારણ કે અમેરિકા છે ને એ બિઝનેસનો દેશ છે, એટલે એમાં સાયન્ટિસ્ટ હોય ને એ બિઝનેસમેન બની જાય છે. એડિસન છે એ સાયન્ટિસ્ટ હતો, પણ એના નામે જેટલી પેટન્ટ હતી એમાંથી પુષ્કળ કમાણો છે. ટેસ્લા છે એ થોડો ધૂની માણસ હતો, નિકોલા ટેસ્લા. એવું કહેવામાં આવે છે કે કદાચ જેટલા અમેરિકન સાયન્ટિસ્ટ થયા છે એમાંથી સૌથી વધારે પેજાબાદ ટેસ્લા હતા. આજે તે FBI કે CIA છે એ એના સિક્રેટ પ્રોજેક્ટ ઉપર કામ કરતું હોય એવી ડોક્યુમેન્ટરીઝ તમને જોવા મળે છે. એનો આઈડિયા તો એવો હતો કે વાયરલેસ રીતે ઇલેક્ટ્રિસિટી બધાના ઘર સુધી પહોંચાડવી, જેવી રીતે મોબાઈલ કનેક્શન છે એ પહોંચે છે. પણ એને સપોર્ટ કરવાવાળો જે માણસ હતો એ બિઝનેસમેન હતો, જે ખસી જવાને કારણે એ પોતાનો પ્રોજેક્ટ પૂરો ન કરી શકે. નહીતર એ બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ બને કે આપણા ઘર સુધી વાયરો વગર ઇલેક્ટ્રિસિટી આવતી હોય. થોમસ આલ્વા એડિસન છે એ DC ની વકીલાતમાં પડ્યો હતો અને ટેસ્લા AC ને સારો સાબિત કરવા માટે પડ્યો હતો. ટેસ્લા ખોટો પડે એ માટે એડિસને પુષ્કળ પ્રયાસો કર્યા. એડિસન છે એની જેને કહેવાય પોલિટિકલ પહોંચ રાજકારણ સુધી બહુ દૂર સુધી લંબાયેલી હતી, કારણ કે પોતે બહુ મેજર સાયન્ટિસ્ટ હતો, એનું જબરદસ્ત પ્રભુત્વ હતું બધા લોકો ઉપર. એટલે એણે પૂરતી ટ્રાય કરી કે અલ્ટરનેટિંગ કરંટને બને એટલો બદનામ કરી શકાય, એટલે લોકો એનાથી પીવે અને એને યુઝ ન કરે. એના એક બે એક્ઝામ્પલ આપું. તમને ખ્યાલ છે જેલમાં મોતની સજા છે એ ઓલી ખુરશી ઉપર શોક આપીને આપવામાં આવે છે. આ શરૂઆત અમેરિકામાં થઈ 20મી સદીમાં શરૂઆતમાં. એનું કારણ એ છે કે ત્યાં સુધી લોકોને ફાંસીએ ટીંગાડવામાં આવતા હતા અને એડિસન અને બધા બુદ્ધિજીવીઓને એવું લાગતું હતું કે ફાંસીની સજામાં માણસને બહુ એકદમ જ તે પીડા સહન કરવી પડે છે, એનું ગળું દબાઈ જાય છે અને જે એની છેલ્લી 2-3 મિનિટનો ટાઈમ હોય છે એ બહુ પીડાદાયક છે. એટલી બધી પીડા ન આપવી જોઈએ, એ જગ્યાએ એને ગન શોટ આપવો જોઈએ. ગન શોટ માટે કોઈક માણસ જોશે, એવા માણસો કોણ તૈયાર થાય કે ગમે ત્યારે ઉડાડવા માટે બધા તૈયાર થાય? એટલે એવા માણસો અવેલેબલ નહોતા જે ગન શોટ આપી શકે. એવા પ્રયોગો પણ થયા છે, એવી બંદૂકો વિકસાવવામાં આવી છે જેમાં બહારથી ટ્રિગર કરી શકાય ને તમે કોઈને ઉડાડો છો એવું તમને ફિલિંગ ન આવે, ગિલ્ટી ફીલ ન થાય. પણ એ બહુ સક્સેસફુલ ન ગયો, કારણ કે એમાં પુષ્કળ પીડા હતી. એટલે એવો આઈડિયા નક્કી થયો કે ખુરશી એક ધાતુની ઇલેક્ટ્રોડ હોય, માથા ઉપર ઇલેક્ટ્રોડ બાંધવામાં આવે, સડનલી એક બહુ મોટો વોલ્ટેજનો ઝટકો 2200 વોલ્ટનો આપવામાં આવે, માણસનું સડન ડેથ થાય. તો એમાં થોમસ આલ્વા એડિસને વકીલાત કરીને અલ્ટરનેટિંગ કરંટનો યુઝ કરાવવાનું શરૂ કર્યો. લોકો એનાથી ડરે. અમેરિકામાં તો એવું હતું ત્યારે કે જે આવી રીતે મૃત્યુદંડ આપવામાં આવતો હોય જોવા માટે લોકો ભેગા. આજે એવું છે, ફાંસીની સજા કોઈને આપવામાં આવે તો જે રિસર્ચ કરતા લોકો હોય એના ઉપર, ડેથ ઉપર રિસર્ચ કરતા લોકો હોય, અથવા અમુક લોકોને ત્યાં હાજર રહેવાની છૂટ હોય છે, તો એવા લોકોનું ત્યાં સામે ખુરશીઓ રાખવામાં આવે. માણસ ખુરશી ઉપર શોક લાગતો હોય ને સામે બધા બેઠીને એનો આનંદ માણતા હોય અથવા એનું સ્ટડી કરતા હોય, વોટ એવર. એક ફિલ્મ છે, બધા જોવા જોઈએ, બહુ સરસ છે. ક્યારેક 12મું પૂરું થાય પછી ગ્રીન માઇલ કરીને ટોમ હેન્ક્સની ફિલ્મ છે, જેમાં ગ્રીન માઇલ એટલે કે એ એના જેલની કોટડીમાંથી નીકળે ને ખુરશી સુધી પહોંચે ત્યાં સુધીનો આખો રસ્તો, એના વિશે જ આખી જેલની અંદર જ આખી મૂવી છે, પણ બહુ એકદમ ઇફેક્ટિવ છે. અને એમાં આ જે ઇલેક્ટ્રિક ચેરનું મૃત્યુ છે ને એને બહુ જબરદસ્ત રીતે બતાવેલું છે. એડિસને ત્યાં ઇલેક્ટ્રિક ચેર માટે અલ્ટરનેટિંગ કરંટ વપરાયો, જેને કારણે લોકો એનાથી ડરે. એણે એક ફન ફેરની અંદર હાથીને અલ્ટરનેટિંગ કરંટના શોકથી મારવાનો પ્રયાસ કર્યો, બતાવવા માટે કે અલ્ટરનેટિંગ કરંટ કેટલું નુકસાનકારક છે. પણ છેવટે શિકાગોની અંદર એક ફન ફેર યોજાય છે, દર વર્ષે આજે યોજાય છે. એ આખો ફન ફેર છે એ નિકોલા ટેસ્લાએ અલ્ટરનેટિંગ કરંટથી ચલાવીને બતાવ્યો. એના વડે લોકોને ક્લિયર કરાવી દીધું કે ઓલ્ટરનેટિંગ કરંટ જ આપણે ઘરે યુઝ કરીએ છીએ, ડાયરેક્ટ કરંટ છે એ ડે ટુ ડે લાઈફમાં યુઝ કરવા માટે ઇનફ નથી. જો આપણે આજે
જો એમાં એ રેસમાં એડિશન જો જીત્યો હોત ને આપણે ડાયરેક્ટ કરંટ આજે યુઝ કરતા હોત તો કદાચ આપણે બિલ ન કરી શકે અથવા બધા યુઝ ન કરી શકે. ડાયરેક્ટ કરંટ એટલો મોંઘો પડે. અલ્ટરનેટિંગ કરંટ યુઝ કરીએ છીએ એટલે ઇલેક્ટ્રિસિટી બધાને પોસાય છે. નહીં તો ડાયરેક્ટ કરંટ જ જો યુઝ કરવાનો હોત, તમને ખબર છે નાનો એવો સેલ 1.5 વોલ્ટનો તમે લાવો છો ને એની પ્રાઇસ ઘણી વધારે છે. તમે 230 વોલ્ટેજ આખો દિવસ વાપરો છો. એ એટલો ચીપ તમને પડે છે. એનું કારણ એ છે કે અલ્ટરનેટિંગ કરંટનું ટ્રાન્સપોર્ટેશન થોડું ઇઝી છે. એટલે આ બધી સ્ટોરીઝ એની સાથે સંકળાયેલી છે. લાંબા સમયગાળે નિકોલા ટેસ્લા છે એ ડિપ્રેશનમાં એક હોટલમાં મૃત્યુ પામ્યો, પણ એની જે લાઈફ સ્ટોરી છે એ બહુ ફેમસ થઈ. આજે તમે એવું કહી શકો કે સાયન્ટિસ્ટ ઓફ ધી સેન્ચુરી છે અમેરિકામાં. અને એણે જે પોતાની મગજ તરંગી થઈ ગયો હતો છેલ્લે, એટલે લોકો ગાંડો માનવા માંડ્યા હતા. પણ એ સમયે એણે લખેલી બધી વસ્તુઓ છે એ આજે રિસર્ચનો વિષય છે. હવે અલ્ટરનેટિંગ કરંટ ભણતી વખતે આપણી સામે છે ને દ્વિતીય ક્રમના વિકલ સમીકરણ, સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન આવે છે. ડી થીટા બાય ડીટી ને એવું બધું આપણે ડીએક્સ બાય ડીટી ને એવું જોતા હોય, ડી સ્ક્વેર એક્સ બાય ડીટી કે ડી સ્ક્વેર થીટા બાય ડીટી. હવે એના સોલ્યુશન જ્યારે તમે શોધવા જાઓ, કેમ તમારી પાસે દ્વિઘાત સમીકરણ હતા, એના સોલ્યુશન તમે શોધવા જાઓ તો ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી નથી થતી કે આપણે જેવડો ડેલ્ટા મળે પી સ્ક્વેર માઇનસ 4ac એ લેસ દેન 0 આવી જાય. એટલે એનું આપણને એક અર્થમાં બી ગ્રુપ વાળા કહે છે કે ઉકેલ ન મળે, એ ગ્રુપ વાળા કહે છે કે આ મળે, કોમ્પ્લેક્સ નંબરમાં વ્યૂ જશે. બરોબર ને? તો આ ચેપ્ટરમાં કોમ્પ્લેક્સ નંબરનું બહુ મહત્વ છે, સંકર સંખ્યાઓનું. એટલે એનું મેથ્સ છે આખું અલગ. તો એને આપણે સેજ સમજવું પડશે, સેજ જોવું પડશે. શરૂઆતમાં આપણે એક વિડીયો જોઈએ, પછી જે નેસેસરી કોમ્પ્લેક્સ નંબરનો આઈડિયા છે એ આપણે સમજીએ છીએ. માત્ર ઇનિશિયલી આપણે કોમ્પ્લેક્સ નંબર કેવી રીતે વર્ક કરે છે એ સમજવા માટે એક ઇન્ટ્રોડક્ટરી વિડીયો છે એ આપણે જોઈએ છીએ. Let's say we're given the function f of x is equal to x squared plus 1. We can graph our function and get a nice parabola. Now, let's say we want to figure out where the equation equals 0. We want to find the roots. On our plot, this should be where the function crosses the x-axis. As we can see, our parabola actually never crosses the x-axis, so according to our plot, there are no solutions to the equation x squared plus 1 is equal to 0. But there's a small problem. A little over 200 years ago, a smart guy named Gauss proved that every polynomial equation of degree n has exactly n roots. Our polynomial has a highest power or degree of 2, so we should have 2 roots. And Gauss's discovery is not just some random rule. Today we call it the fundamental theorem of algebra. So our plot seems to disagree with something so important, it's called the fundamental theorem of algebra, which might be a problem. What Gauss is telling us here is that there are 2 perfectly good values of x that we could plug into our function and get 0 out. Where could these 2 missing roots be? The short answer here is that we don't have enough numbers. We typically think of numbers existing on a one-dimensional continuum, the number line. All our friends are here. 0, 1, negative numbers, fractions, and even irrational numbers like root 2 show up. But this system is incomplete. And our missing numbers are not just further left or right, they live in a whole new dimension. Algebraically, this new dimension has everything to do with a problem that was considered impossible for over 2,000 years, the square root of -1. When we include this missing dimension in our analysis, our parabola gets way more interesting. Now that our input numbers are in their full 2-dimensional form, we can see how our function x squared plus 1 really behaves. Our function does cross the x-axis. We were just looking in the wrong dimension. So why is this extra dimension that numbers possess not common knowledge? Part of the reason is that it has been given a terrible, terrible name. A name that suggests that these numbers aren't even real. In fact, Gauss himself had something to say about this naming convention. So yes, our missing dimension is comprised of numbers that have been given the ridiculous name imaginary. Gauss proposed these numbers should instead be given the name lateral, so from here on, let's let lateral mean imaginary. To get a better handle on imaginary, I mean lateral numbers, and really understand what's going on here, let's spend a little more time thinking about numbers themselves. Early humans really only had use for the natural numbers, that is 1, 2, 3, and so on.
This makes sense because of how numbers were used. So to early humans, the number line would have just been a series of dots. As civilizations advanced, people needed answers to more sophisticated math questions, like when to plant seeds, how to divide land, and how to keep track of financial transactions. The natural numbers just weren't cutting it anymore, so the Egyptians innovated and developed a new high-tech solution: fractions. Fractions filled the gaps in our number line and were basically cutting-edge technology for a couple thousand years. The next big innovations to hit the number line were the numbers 0 and negative numbers, but it took some time to get everyone on board. Since it's not obvious what these numbers mean or how they fit into the real world, 0 and negative numbers were met with skepticism and largely avoided or ignored. Some cultures were more suspicious than others, depending largely on how people viewed the connection between mathematics and reality. And this is not all ancient history. Just a few centuries ago, mathematicians would intentionally move terms around to avoid having negatives show up in their equations. Suspicion of 0 and negative numbers did eventually fade, partially because negatives are useful for expressing concepts like debt, but mostly just because negatives kept sneaking into mathematics. It turns out there's a whole lot of math you just can't do if you don't allow negative numbers to play. Without negatives, simple algebra problems like x plus 3 equals 2 have no answer. Before negatives were accepted, this problem would have had no solution, just like we thought our original problem had no solution. The thing is, it's not crazy or weird to think these problems have no solutions. In words, this algebra problem basically says, if I have 2 things and I take away 3, how many things do I have left? It's not surprising that most people who have lived on our planet would be suspicious of questions like this. These problems don't make much sense. Even the brilliant mathematicians of the 18th century, such as Euler, didn't really know what to do with negatives. He at one point wrote that negatives were greater than infinity. So it's fair to say that negative and imaginary numbers raise lots of very good, very valid questions. Like, why do we require students to understand and work with numbers that eluded the greatest mathematical minds for thousands of years? Why did we even come to accept negative and imaginary numbers in the first place when they don't really seem to be connected to anything in the real world? And how do these extra numbers help us explain the missing solutions to our problem? Next time, we'll begin to address these questions by going way back to the discovery of imaginary numbers. તો બેસિક આઈડિયા છે કોમ્પ્લેક્સ નંબરનો છે કે કોમ્પ્લેક્સ નંબરની જરૂર શું કામ પડી. તો આપણી પાસે અમુક એવા ઇક્વેશન્સ હતા કે જેના સોલ્યુશન છે એ આપણને રિયલ નંબર મળતા નહોતા. અને આ તમારો દ્વિઘાત સમીકરણમાં તે રેગ્યુલર એક્સપિરિયન્સ છે. એને એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું કે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1. ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 લખીશ એટલે વાત પતી જશે, કારણ કે પ્લસ 1 ને સામે લઈ જશો એટલે શું થઈ જશે -1, અને એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 નું કોઈ રિયલ સોલ્યુશન આપણી પાસે અવેલેબલ નથી. તો એનું કારણ શું થયું? તો કે આપણી પાસે જે નંબર સિસ્ટમ છે એ ઇનફ નહોતી. આવું કેવી રીતે બને? તો એણે બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું કે નંબર સિસ્ટમ ખરેખર ઇન્વેન્ટ શું કામ થઈ? કારણ કે આપણે ગણવાની જરૂર પડતી હતી. એને બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું, તારી પાસે કેટલી ભેંસ છે? તો એટલે કીધું 6. તો ત્યાં સુધી હાલી ગયું, પણ પછી એવા ક્વેશ્ચન આવવાના શરૂ થયા કે મારે બીજ ક્યારે વાવવા જોઈએ. તો એમાં કઈ બધામાં પૂર્ણાંક જવાબ આવે એવું નેસેસરી નથી, એટલે ગ્રીક લોકોએ શોધ્યા અપૂર્ણાંક સંખ્યાઓ, અને ધીરે ધીરે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણાંક નંબર્સની વચ્ચે ગોઠવવા માંડી. પણ પછી એવા પાછા ક્વેશ્ચન આવ્યા કે x + 3 = 2. એ ઇક્વેશનનું કોઈ સોલ્યુશન જ નહોતું, કારણ કે માઇનસ નંબર આપણી પાસે નહોતા, એટલે ચાઇનાએ માઇનસ નંબર ઇન્વેન્ટ કર્યા. 0 ઘટતો હતો તો ઇન્ડિયા ઇન્વેન્ટ કર્યો. એમ કરતા કરતા નંબર સિસ્ટમ ભરાતી ગઈ. આપણે જેમ અનુકૂળતા આવતી ગઈ એમ વધારે નંબર એડ કરતા ગયા. અને પછી 15મી 16મી સદીમાં એવો સમય આવ્યો કે જ્યારે આપણી પાસે આ ટાઈપના ઇક્વેશન આવ્યા જેના કોઈ સોલ્યુશન ન હોય. એટલે આ જે નંબર સિસ્ટમ છે એમાં એક અલગ ડાયમેન્શન આખું એડ કરવાની જરૂર પડી, જે કોમ્પ્લેક્સ નંબર બધા √-1 ના ગુણાંકો. આ યુલરે, જેને આપણે કહીએ છીએ, અથવા ફ્લુઇડ મિકેનિક્સમાં તમે નામ ભણ્યા છો ઓઇલર, એણે ઇન્ટ્રોડ્યુસ કરેલી નંબર સિસ્ટમ છે. અને એણે કુદરતી રીતે એને નામ આપી દીધું ઇમેજનરી. હવે ઇમેજનરી એટલે કાલ્પનિક નંબર થઈ ગયા. એટલે ત્યારથી આમ મગજના આપણા કેવું ઘૂસી જાય, ખરેખર આ વાસ્તવિક નંબર્સ છે જ નહીં. એટલે ગોસે તો ત્યાં સુધી કીધું કે આના નામ ઇમેજનરી શું કામ રાખ્યું, એનું નામ રાખવું જોઈએ લેટરલ નંબર્સ, કારણ કે એ જે આપણું સીધું ડાયમેન્શન છે એમાં નથી આવેલા, અલગ રીતે આવેલા છે. એટલે એ નંબર્સનું નામ જ એવું અપાઈ ગયું, જેના કારણે એનું કે ને ઓલા મથરાવટી મેલી થઈ ગઈ. એનું નામ જ ઇમેજનરી છે તો આપણે શું કહેશું, હવે એ કાંઈ વાસ્તવિક નથી, એમ કાલ્પનિક નંબર્સ છે. ખરેખર કાલ્પનિક નંબર નથી, એને આપણે રિયલ નંબરની જેમ ટ્રીટ કરવા જોઈએ. પણ હવે જ્યારે એનું નામ ઇમેજનરી અપાઈ ગયેલું છે, એની વાઇડલી ફેમસ છે, તો આપણે એને ઇમેજનરી નંબરથી સંબોધન કરશું. આઈ થિંક તમે મેથ્સમાં જે યુઝ કરો છો એ IY યુઝ કરો છો કે JY યુઝ કરો છો? આપણે લોકો ફિઝિક્સમાં લઈશું JY અહીંયા આગળ.
કોમ્પ્લેક્સ નંબરને સમજાવવા માટે પહેલા સમજવું એ જરૂરી છે કે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર છે, ધારો કે મારી પાસે એક z નામનો કોમ્પ્લેક્સ નંબર છે જેને હું હંમેશા આ રીતે લખી શકીશ, x પ્લસ jy. x છે એ એનો વાસ્તવિક ભાગ છે અને y જે છે એ એનો કાલ્પનિક ભાગ છે. કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર છે એના બે ભાગ હશે. આમે તમે જોવા જાઓ તો ધારો કે હું આવું લખીશ કે -2 છે અંડર રૂટ મારી પાસે. આ વાસ્તવમાં તો શું છે? 2 ઇન્ટુ અંડર રૂટ √2 ઇન્ટુ અંડર રૂટ -1. તો આ √2 તો વાસ્તવિક સંખ્યા છે, -1 છે એ તે માત્ર કેવી સંખ્યા છે? કાલ્પનિક છે. તો કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર છે એના બે ભાગ છે, એક છે એનો વાસ્તવિક ભાગ, બીજો છે એનો કાલ્પનિક ભાગ. તો સૌથી પહેલી વસ્તુ જે સમજવાની છે એ આ છે કે કોઈ કોમ્પ્લેક્સ નંબર અથવા સંકર સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય, અને એના બે ભાગ છે, વાસ્તવિક, કાલ્પનિક. બેને અલગ કેવી રીતે પડાય? તો જેની સાથે આ જે લગાડેલો છે એનો કાલ્પનિક ભાગ છે. જે એટલે કે અંડર રૂટ -1. અંડર રૂટ -1 જેના ગુણાંકમાં છે એ કાલ્પનિક ભાગ છે, બાકીનો ભાગ છે એ વાસ્તવિક ભાગ છે. બીજી વસ્તુ, કોમ્પ્લેક્સ નંબરનું તમે મૂલ્ય શોધી શકો છો. કોઈ કોમ્પ્લેક્સ નંબરનું મૂલ્ય એટલે એને મોડમાં બતાવવામાં આવે, મોડ z. એનું મૂલ્ય એટલે એના વાસ્તવિક ભાગનો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગનો વર્ગ એનું સ્ક્વેર રૂટ. હવે આ જે કાલ્પનિક ભાગ છે ને એનું વર્તન થોડું સદિશ જેવું છે. આમ તો આ આખી સંખ્યાનું વર્તન સદિશ જેવું જ છે. જો તમને યાદ છે xi કેરેટ પ્લસ yj કેરેટ, એનું મૂલ્ય તમે કેમ શોધતા હતા? અંડર રૂટ ઓફ x² પ્લસ y². એટલે જ્યારે યુલરે કોમ્પ્લેક્સ નંબરનું મેથમેટિક્સ ડેવલપ કર્યું હોય ને ત્યારે એને વેક્ટર એલ્જીબ્રા કેમ બાજુમાં રાખ્યું હોય અને એ જોતો જે ડેવલપ કરતો ગયો હોય એના જેવું છે. એટલે તમને આમાં સિમિલરિટી બહુ જોવા મળશે. જે તમે સદિશોમાં કરતા હતા એની જ વસ્તુ કોમ્પ્લેક્સ નંબરમાં થશે. તો ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. તમે એને કમ્પેર કરતા જજો, બહુ રસ પડે એવું છે. તો કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરનું મેગ્નિટ્યુડ મૂલ્ય આવી રીતે શોધાય, એના વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા એના કાલ્પનિક ભાગનો વર્ગ. કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરને આપણે એક સમતલમાં દર્શાવી શકીએ, જેવી રીતે આપણે સદિશને કેમ દર્શાવતા હતા એમ. પણ સદિશમાં આપણે શું કરતા હતા? x અને y અક્ષ લેતા હતા. કોમ્પ્લેક્સ નંબરને જ્યારે તમારે દર્શાવવો હોય તો એની આ અક્ષ છે એ વાસ્તવિક અક્ષ છે, આ અક્ષ છે એ કાલ્પનિક છે, કારણ કે એનો એક ઘટક વાસ્તવિક છે, બીજો કાલ્પનિક છે. સદિશમાં શું હતું? એક ઘટક x હતો, બીજો ઘટક y હતો, એટલે આપણે xy અક્ષો લેતા હતા. અહીંયા આગળ શું છે? એક ઘટક વાસ્તવિક છે, બીજો ઘટક કાલ્પનિક છે. તો આપણે કરવાનું શું છે કે વાસ્તવિક ઘટક x છે એટલે x સુધી જવાનું છે, વાસ્તવિક અક્ષ ઉપર. કાલ્પનિક ઘટક કેટલો છે? y. તો આપણે કાલ્પનિક અક્ષ ઉપર y સુધી જવાનું છે. અને બે જ્યાં મળે આ જે છે એ આપણો કોમ્પ્લેક્સ નંબર થઈ ગયો z. જો તમે એને આની સાથે જોડો તો જે આ સદિશ મળે છે એનું મૂલ્ય તમે શોધશો એ ખરેખર શું આવશે? મોડ z. અને સીધી વાત છે, કેવી રીતે મોડ z? આ કાટકોણ ત્રિકોણ બન્યો કે નહીં? આ y છે કે નહીં? આ x છે કે નહીં? તો આનું મૂલ્ય કેટલું આવશે? અંડર રૂટ ઓફ x² પ્લસ y² પાયથાગોરસ. એટલે એ શું થઈ જશે? મોડ z. આ જે ખૂણો છે એને હું કહી દઉં છું ડેલ્ટા, ધારો કે. તો જો મારે tan ડેલ્ટા શોધવો હોય તો એ મને મળશે y ના છેદમાં x, જે ખરેખર શું થશે? કાલ્પનિક ભાગ છેદમાં વાસ્તવિક ભાગ. તો આ ત્રીજી વસ્તુ જે આપણે યાદ રાખવાની થઈ. એના પછી કોઈ પણ સંકર સંખ્યા છે એને પોતાને એની એક અનુબદ્ધ સંકર સંખ્યા હોય છે. આ થોડું ઇન્ટરેસ્ટિંગ છે. આ અનુબદ્ધ કરણી જેવું જ છે. કોઈ પણ સંકર સંખ્યાને એની એક અનુબદ્ધ સંકર સંખ્યા હોય છે, જેને દર્શાવાય આ રીતે, z* વડે. z ની અનુબદ્ધ સંકર સંખ્યા કેવી રીતે લખાય? z*. અને એમાં ફરક શું પડે? z જો x પ્લસ jy હોય તો z* છે એ થઈ જાય x માઇનસ jy. અમારે એક સાહેબ બહુ સરસ સમજાવતા કે દરેક સંકર સંખ્યાને એક બેનપણી હોય જેને માથામાં ફૂલ નાખેલું હોય, જેને કહેવાય અનુબદ્ધ સંકર સંખ્યા. ફરક એટલો જ હોય કે જે સંકર સંખ્યા છે એનો કાલ્પનિક ઘટક પ્લસ હોય તો આનો માઇનસ થઈ જાય, જો આનો માઇનસ હોય તો સામે પ્લસ થઈ જાય. જો આપણે સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર કરીએ તો આ થઈ જશે x પ્લસ jy અને આ થઈ જશે x માઇનસ jy. તો તમને ખ્યાલ છે, ઇટ્સ લાઈક a પ્લસ b ને a માઇનસ b. તો શું થાય? a² માઇનસ b². એટલે આ લખાશે x² માઇનસ j² y², એટલે કે x². હવે આ j² છે એ શું છે? અંડર રૂટ -1 નો સ્ક્વેર, એટલે -1. ખ્યાલ આવે છે મારી વાત? જે છે એ શું છે? -1 અંડર રૂટ, એનો સ્ક્વેર થાય એટલે રૂટ તો હોવી જોઈએ, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો આ આવી જાય x² પ્લસ
વાય સ્ક્વેર. હવે તમને ખ્યાલ છે આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ને આની હારે લેવા દેવા છે. એ મોડ ઝેડ નો શું છે? સ્ક્વેર છે. યસ, તમે આવું લખી શકશો કે ઝેડ ઝેડ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઝેડ સ્ક્વેર. પણ તમે એને ઉલટી રીતે લખી શકો, આમે લખી શકો કે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઝેડ સ્ટાર રેસ ટુ 1/2, જે આપણને યુઝફુલ થવાનું છે. એટલે ધારો કે કોઈ સંકર સંખ્યાનું મૂલ્ય શોધવું હોય તો બીજો રસ્તો આ છે કે તમે એ સંકર સંખ્યાને એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી નાખો અને એનું સ્ક્વેર રૂટ કાઢી નાખો, તો તમને આપોઆપ જ એનું મૂલ્ય મળી જશે. કોઈ પણ સંકર સંખ્યાનો વ્યસ્ત ક્યારેક તમારી સામે આવે, ધારો કે એક સંકર સંખ્યા આવી રીતે આવી x પ્લસ jy, ધારો કે આમ આવી. હવે આમાં તમને ખબર નહીં પડે કાલ્પનિક ઘટક કોણ, વાસ્તવિક કોણ, કારણ કે એવું તો ન કહી શકાય કે x વાસ્તવિક ના. આ સંકર સંખ્યા તો શું છે? 1/, છે. તો આને કઈ છેદ છૂટા ન પાડીએ કે 1/x પ્લસ 1/jy. એટલે આવી સંકર સંખ્યાના કાલ્પનિક ને વાસ્તવિક ભાગ અલગ કરવા આગ્રહી છે. તો એવી પરિસ્થિતિમાં એને શું કરવાનું? આપણે એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ઉપર નીચે ગુણી કાઢવાનું, જેને કારણે કામ થોડું ઈઝી થઈ જાય. તો આ આપણને મળી જશે x માઇનસ જેવાય, ટૂંકમાં કરણી, આ x માઇનસ જેવાય. ખરેખર આપણી પાસે શું હતું? આ 1/z આમ હતું. હવે આ પરિસ્થિતિમાં તમે એને ગુણશો એટલે આ શું થઈ જશે? x માઇનસ જેવાય છેદમાં શું આવી જશે? x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આવ્યું 1 પ્લસ, હવે છેદ છૂટા થઈ જશે, આ આવશે x અપોન x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ જે વાય અપોન x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો તમને ખ્યાલ આવ્યો આ આખો ભાગ વાસ્તવિક છે, જ્યારે આની સાથે જે ગુણાયેલો છે એટલે આ આખો ભાગ કાલ્પનિક છે. તો કોઈ સંકર સંખ્યાને એના વાસ્તવિક અને કાલ્પનિક ભાગમાં અલગ કરવા માટે આ સિમ્પલ ફંડા યુઝ થાય છે. ફિઝિક્સમાં અત્યારે તમારે કોમ્પ્લેક્સ નંબરના આટલા મિકેનિઝમની જરૂર પડશે. ફરીને એક વખત એને ફટાફટ જોઈ લઈએ. મેથ્સવાળા માટે આ બહુ અલગ વસ્તુઓ નથી, બી ગ્રુપ વાળા ખાસ કેરફુલી જુએ. કોઈ પણ સંકર સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય? x પ્લસ jy, જેમાં x એનો વાસ્તવિક ભાગ છે, y જે છે એનો કાલ્પનિક ભાગ છે. જે ભાગની સાથે જે ગુણાયેલો હોય એ કાલ્પનિક ભાગ થાય, જેનો મતલબ થાય √-1. કોઈ પણ સંકર સંખ્યાનું મૂલ્ય શોધવા માટે એના વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ એનું સ્ક્વેર રૂટ. સંકર સંખ્યાને આપણે એક સમતલમાં દર્શાવી શકીએ છીએ. આ સમતલને કહેવાય છે સંકર સમતલ. સંકર સમતલમાં બે અક્ષો આવેલી હોય છે. એક અક્ષ વાસ્તવિક હોય છે, બીજી કાલ્પનિક હોય છે. વર્ટિકલ કાલ્પનિક હોય છે, હોરિઝોન્ટલ વાસ્તવિક હોય છે. સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ વાસ્તવિક અક્ષ ઉપર બતાવવાનો, કાલ્પનિક કાલ્પનિક અક્ષ ઉપર, અને વચ્ચે પોઈન્ટ લઈ લેવાનું. આને અહીંયા જોડતો જે સદિશ છે એ આપણને z નું મૂલ્ય આપશે. આ ખૂણો ડેલ્ટા શોધવો હોય તો આપણે શું કરવું પડશે? tan ડેલ્ટા બરાબર y/x. ઇન શોર્ટ, કાલ્પનિક ભાગના છેદમાં વાસ્તવિક ભાગ. દરેક સંકર સંખ્યાને એની એક અનુબદ્ધ સંકર સંખ્યા હોય જે કેવી રીતે મળે? જે વાળા પદને નિશાની બદલવાથી આપણને મળે. એને અનુબદ્ધ કરણી પણ કહી શકો. જો તમે સંકર સંખ્યાને એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો તો તમને શું ખરેખર આખો ભાગ વાસ્તવિક મળી જાય, કમ્પ્લીટ. અને એ ખરેખર શું હોય? જે મોડ z છે એનો સ્ક્વેર હોય. એટલે મોડ z બરાબર તમે લખી શકો z z સ્ટાર એનું સ્ક્વેર રૂટ. તો અત્યાર પૂરતી આ નેસેસરી ઇન્ફોર્મેશન છે જે આપણે મગજમાં રાખશું. આનાથી વિશેષ કોઈ આપણે જરૂર પડવાની નથી હમણાં. હવે સૌથી પહેલા અલ્ટરનેટિંગ કરંટમાં આપણે જે વસ્તુ જોવા માટે જઈ રહ્યા છીએ, જે અગત્યની બાબત છે, કોઈ પણ ઇલેક્ટ્રિક સર્કિટના 3 મેઇન ઘટકો છે. આપણે ભણ્યા છીએ રેઝિસ્ટર કોને કહેવાય, કેપેસિટર કોને કહેવાય અને ઇન્ડક્ટર કોને કહેવાય. આ 3 ઘટકો છે એ સર્કિટના મૂળભૂત ઘટકો છે. પછી આપણે સેમિકન્ડક્ટિંગ ઘટકો જોવાના છે, ટ્રાન્ઝિસ્ટર ને ડાયોડ ને આ બધું. અત્યારે આપણે જે સર્કિટથી સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ એ છે LCR સર્કિટ. LCR એટલે શું થશે? ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટર થી બનેલી સર્કિટ. અને અત્યારે આપણે જોશું LCR શ્રેણી સર્કિટ. પછી સમાંતર સર્કિટ્સ પણ અમુક જોશું, પણ સૌથી પહેલા આપણે શરૂ કરશું LCR શ્રેણી સર્કિટ. આ સહેલી સર્કિટ્સ હોય છે, એનું એનાલિસિસ કરવું એકદમ સિમ્પલ છે. તમે ધ્યાનપૂર્વક જોજો. ધારો કે હું કોઈ એક સર્કિટમાં 3 ઘટકો L, C અને R એને શ્રેણીમાં જોડી દઉં અને એને કોઈ AC ઉદ્ગમ સાથે જોડી દઉં. AC ઉદ્ગમને આ રીતે બતાવશું આપણે. જે બેટરી આપણે પ્લસ માઇનસ લાઈનોથી બતાવતા એની જગ્યાએ આ વસ્તુ આવી જશે. હવે અલ્ટરનેટિંગ કરંટ છે, તમને ખબર છે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય તો 50 વખત 1 સેકન્ડમાં ફ્લિપ ફ્લોપ થશે. એટલે DC માં આપણે કરંટની ડાયરેક્શન ઇઝીલી બતાવી દેતા, પ્લસ ટુ માઇનસ. AC માં આપણે કરંટની ડાયરેક્શન વિશે ક્લિયર કટ કહી શકશું નહીં. એટલે આપણે શું કરવું પડશે? કોઈ એક ક્ષણે કરંટ બતાવવો પડશે. ધારો કે કોઈ એક ક્ષણે કરંટ આ ડાયરેક્શનમાં છે, ધારો કે પછી બીજી જ ક્ષણે એ કરંટ શું થઈ જશે? પાછો બદલાઈ જશે. એટલે ધારો કે આ સિચ્યુએશન છે એ t બરાબર t સમયની સિચ્યુએશન છે.
કે જ્યારે કરંટ છે એ આ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે. પછી તમને ખબર છે ફટાફટ ફ્લિપ થઈ જશે, એટલે કરંટ સતત આમ ફ્લો થતો હશે, પ્લસ માઇનસ ડાયરેક્શન એની બદલાતી હશે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે જેટલું ડીસી નું આપણે બધું ભણ્યા છીએ એમાં કરંટ આપણે કોન્સ્ટન્ટલી સિંગલ ડાયરેક્શન લેતા હતા, અને એને કારણે ઘણી બધી વસ્તુઓ સાબિત પણ કરી હતી. હવે આ આખું મિકેનિઝમ બદલાઈ જાય છે. એટલે અહીંયા આગળ મેં જે આઈ કરંટ બતાવ્યો છે, કોઈ એક નિશ્ચિત સમયે પાડેલો ફોટો છે, બીજા જ ક્ષણે એ બદલાઈ જશે. ધારો કે આ જે વોલ્ટેજ છે એ છે Vm cos ઓમેગા ટી. તમે યાદ કરો અલ્ટરનેટિંગ વોલ્ટેજનું જનરેટર જ્યાં આપણે લઈ આવ્યા હતા Vm sin ઓમેગા ટી. તમને ખ્યાલ છે આ જે Vm નામનું પ્રાણી છે એ શું છે? NAB ઓમેગા. યાદ આવે છે ને? એ મેક્સિમમ વોલ્ટેજ છે જે આપણે જનરેટરની અંદર મેળવ્યા હતા. n આંટાઓની સંખ્યા, એ એરિયા, બી ચુંબકીય ક્ષેત્ર, ઓમેગા એની કોણીય આવૃત્તિ. તો અહીંયા આગળ મેં વોલ્ટેજ લીધા છે એ cos ઓમેગા ટી લીધા છે. હવે ધારો કે આ V બરાબર Vm cos ઓમેગા ટી મેં અહીંયા બધા ઘટકોને આપ્યા છે, તો બધા શ્રેણીમાં સાદા નિયમો પડાવવા જોઈએ કે ધારો કે L ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VL હોય, C ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VC હોય, R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VR હોય, તો આ ત્રણેયનો સરવાળો કરું તો મને શું મળવો જોઈએ? ટોટલ વોલ્ટેજ મળવો જોઈએ. શ્રેણી જોડાણ યાદ કરો તો આપણે મળશે V બરાબર VL પ્લસ VC પ્લસ VR. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ યાદ કરવાનું શરૂ કરીએ. ટોટલ વોલ્ટેજ જે છે એ આપણી પાસે છે Vm cos ઓમેગા ટી. એના બરાબર VL જે છે એ શું થાય? માઇનસ L di by dt. પરફેક્ટ. યાદ આવ્યું? આત્મપ્રેરણ એનું EMF કેટલું આવશે? માઇનસ L di by dt. અચ્છા, કેપેસિટન્સ એના વોલ્ટેજ છે એ કેટલા થઈ જશે? Q by C. પરફેક્ટ. V બરાબર Q by C, કારણ કે C બરાબર શું થાય? Q by V, તો આ થઈ જશે Q by C. અને VR જે છે એ કેટલા થઈ જશે? IR. V બરાબર IR. પરફેક્ટ. તો ત્રણેયનો વોલ્ટેજ ડ્રોપ આપણને અહીંયા આગળ મળ્યો આ રીતે. હવે આપણી પાસે સિમ્પલ આઈડિયા શું છે? તમને ખ્યાલ છે Q બરાબર IT થાય. રેડી? અને તમે લખી શકશો I બરાબર dq ના છેદમાં dt. ક્લિયર? આટલું સમજાય? તો હું વેલ્યુ મૂકું છું આ ઇક્વેશન ની અંદર, એટલે મને ઇક્વેશન જે મળશે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ, આવી જશે માઇનસ L d સ્ક્વેર Q અપોન dt, કારણ કે ઓલરેડી di by dt તો છે જ તે. હવે હું I ની જગ્યાએ શું મૂકી રહ્યો છું? dq by dt, એટલે દ્વિવિકલન થઈ જશે. એટલે શું આવશે? માઇનસ L d સ્ક્વેર Q અપોન dt સ્ક્વેર પ્લસ આને આપણે રાખીએ Q by C, ઓર તમે એને આવું કહી શકો IR પદને આપણે બીજું લખીએ તો I એટલે શું થઈ જશે? dq by dt ઇન્ટુ શું આવશે? R પ્લસ છેલ્લું પદ છે એ આપણી પાસે આવશે Q by C. એના બરાબર આપણી પાસે આવી જશે Vm cos ઓમેગા ટી. ઇઝ ઇટ ઓકે? ત્યાં સુધી બધી વાત બરોબર? તો માનો કે અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એનું ખાલી મેગ્નિટ્યુડ લઉં તો બધા પ્લસ મને મળશે, મૂલ્ય જ લઉં છું. હવે આ પરિસ્થિતિમાં ધારો કે આખા ઇક્વેશનને L વડે ભાગી નાખું તો શું મળશે? IL કેન્સલ. અહીંયા આગળ શું આવી જશે? R by L. અહીંયા આગળ આવશે Q by LC અને અહીંયા આવી જશે Vm by L. આટલું સમજાણું બધાને? હવે આ જે ઇક્વેશન છે ને એ મિકેનિક્સના એક જાણીતા ઇક્વેશન જેવું છે, કદાચ તમને યાદ આવે. હું લખું છું અહીંયા આગળ d સ્ક્વેર y by dt સ્ક્વેર પ્લસ ey by dt into I હતું b by m પ્લસ અહીંયા આગળ હતું ઇટ્સ લાઈક k into k by m into y and that equals to અહીંયા આપણે લખતા હતા f0 sin omega t. yes yes very good. બહુ સરસ. આનું ઇક્વેશન છે અવમંતિત દોલનોનું સમીકરણ છે. તમને ખ્યાલ છે ત્રણ પ્રકારના દોલનો હતા. એક સરળ આવર્ત દોલનો, સિમ્પલ, જેને આપણે પ્રાકૃતિક દોલનો કહેતા હતા, જેમાં અવરોધ ન હોય. બીજા હતા અવમંતિત દોલનો અને ત્રીજા હતા પ્રણોદિત દોલનો. તો અહીંયા શું સમાનતા છે, શું અલગ અલગ વસ્તુઓ છે એ આપણે પહેલા જોઈએ. પહેલા ત્રણ પ્રકારના દોલનો યાદ કરી લઈએ. પ્રાકૃતિક દોલનો એવા હતા જેમાં કોઈ અવરોધ નહોતો અને તમે એક વખત હિંચકો નાખી દો તો ઇન્ફિનિટ ટાઈમ સુધી હિંચકો રહી શકે. એટલે હિન્દી ફિલ્મો જેવું નહોતું કે આપણે હિરોઈનને આમ હિંચકો નાખતા, એ જરૂર ન પડે. ઇટ્સ લાઈક જો પ્રાકૃતિક દોલનો હોય તો ખાલી એક વખત હિંચકો નાખીને કરાવી જાવ તો ઇન્ફિનિટ સમય સુધી દોલનો થતા રહેશે. અવમંતિત દોલનો છે એમાં કોઈ અવરોધ છે, ઉદાહરણ તરીકે હિંચકાને ઓઇલિંગ ન કર્યું હોય, એનો કીચુડ કીચુડ અવાજ આવતો હોય વગેરે, હવાનો અવરોધ છે. એવી પરિસ્થિતિમાં જે દોલનો છે એ ધીમે ધીમે મંદ થતા જાય
અને ધીમે 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 એનો કંપ વિસ્તાર 0 થઈ જાય. આદર્શ રીતે ક્યારેય ન થાય, આપણે માની 0 થઈ ગયું. પ્રણોદિત દોલનમાં આપણે શું કરીએ છીએ? ફોર્સ લગાવીએ છીએ જે દોલનોને સતત શરૂ રાખે છે. આ જે ફોર્સ છે એ આવર્ત બળ છે. તો આ ઇક્વેશન જે આખું છે, આ વસ્તુ શું છે? જો નોર્મલ ઇક્વેશન તો આવું જ આવશે કે d2y/dt² પ્લસ k/m * y ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર? એટલે આ પ્રણોદિત દોલનો છે કે જેમાં અહીંયાથી આપણે ફોર્સ લગાવીએ છીએ. જો અને આ ફોર્સનું કામ અહીંયા આગળ કોણ કરે છે? વોલ્ટેજ કરે છે. અને આપણે સરખાવવાની ટ્રાય કરીએ. ચલો એક એક ભૌતિક રાશિને પકડતા છીએ. સૌથી પહેલા તમે જુઓ કે જે વિદ્યુત શાસ્ત્રની અંદર જે ભાગ Q ભજવે છે એ મિકેનિક્સમાં કોણ છે? Y છે, સ્થાનાંતર છે. જે સ્થાનાંતરનો પાર્ટ છે એ પાર્ટ ઇલેક્ટ્રિસિટીની અંદર વિદ્યુત ભારનો પાર્ટ છે. હવે એના પછી એક એક વસ્તુને કમ્પેર કરો. ધારો કે અહીંયા Q છે, અહીંયા Y છે. એના પછી અહીંયા આગળ R છે, અહીંયા શું છે? B છે. તો જે કામ છે એ વિદ્યુત અવરોધનું છે, R નું. એ મિકેનિક્સની અંદર અવમંદિત અથવા અવમંદન અચળાંક જેને આપણે કહેતા ડેમ્પિંગ કોન્સ્ટન્ટ, એના જેવો જ છે. અવરોધક ગુણાંકી કહેતા હતા એને. એના પછી નીચે M છે. આ તો બહુ જગજાહેર છે કે L નું કામ છે એ M જેવું છે. આત્મપ્રેરકત્વમાં આપણે ભણ્યા હતા હાફ Li², એ હાફ mv² જેવું છે. એટલે આત્મપ્રેરકત્વ જે છે એ જડત્વ જેવું કામ કરે છે, માસ જેવું. એટલે L નું કામ છે એ માસ જેવું છે. એના પછીનું પદ રસ પડે એવું છે. જો અહીંયા L છે એ તો માસ છે, કરેક્ટ? Q છે એ Y છે. તો હવે કમ્પેર કરવાનું બાકી રહ્યું K અને 1/c. એટલે જે કામ છે એ K કરે છે, એ જ કામ છે એ શું કોણ કરે છે? 1/c. આઈ થિંક મેં એક્ઝામ્પલ આપ્યું હતું મેં તમને, q²/2c અને હાફ kx². તો એ બેને જ્યારે સરખાવો q²/2c અને હાફ ky² ને, ત્યારે તમને ખ્યાલ આવશે કે K છે એ 1/c ને સમતુલ્ય છે. અને અહીંયા આગળ F0 જે છે બળ, એ કામ વોલ્ટેજ આપણને કરીને બતાવે છે. અહીંયા આવર્ત વોલ્ટેજ છે, અહીંયા આગળ આવર્ત બળ છે. તો આ ઇલેક્ટ્રિસિટી અને મિકેનિક્સની ફિઝિકલ ક્વોન્ટિટીની કમ્પેરિઝન થઈ ગઈ. હવે આપણે પાછા એ ઇક્વેશનને સોલ્વ કરવાના ટ્રેક ઉપર આવીએ. હવે જે ઇક્વેશન છે d2q/dt² dq/dt r/l plus q/lc is equal to vm/l cos ωt, એને આપણે અહીંયા આગળ દર્શાવવું છે. હવે એને હું I ના ફોર્મેટમાં દર્શાવવા માંગુ છું. એટલે ઇક્વેશન હું લઈશ આ, એને ખાલી મેગ્નિટ્યુડ લઈએ L di/dt plus q/c plus ir that equals to vm cos ωt. હવે ઇક્વેશનને I ના ફોર્મેટમાં કેવી રીતે દર્શાવાય છે? પહેલું તો સિમ્પલ છે, હું સીધું લખું છું di/dt પ્લસ ir આગળ લઈ લઈએ અહીંયા, પ્લસ આ L વડે ભાગેલું છે એટલે અહીંયા શું આવશે? I into r/l. આ q/c છે. q એટલે ખરેખર શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ I dt. ખ્યાલ છે ને? ઇન્ટિગ્રેશન ઓફ I dt. એટલે આપણી પાસે અહીંયા આવશે 1/LC ઇન્ટિગ્રેશન ઓફ I dt. ફરી સમજુ, જો આ di/dt છે, L વડે મેં ભાગી નાખ્યું છે એટલે અહીંયા શું આવશે? r/l ઇન્ટુ શું આવશે? I પ્લસ q છે એની જગ્યાએ શું આવી ગયું? ઇન્ટિગ્રેશન ઓફ I dt, અને L વડે તો ભાગેલું જ છે. સામે આપણી પાસે આવશે v/l cos ωt. આ જે સમીકરણ છે એ I નું વિકલ સમીકરણ છે. માનો કે મારે એનું સોલ્યુશન મેળવવું છે. કોઈ પણ વિકલ સમીકરણના કંઈક ઉકેલ હોય, કેમ દ્વિઘાત સમીકરણના બે ઉકેલ હોય એમ. તો જેવો હું ઉકેલ મેળવવાની પ્રોસેસમાં જાઉં છું એટલે એક જગ્યાએ સ્ટોપ થઈ જશે, કારણ કે મારી પાસે કેવા પદો આવવા મળશે? √- સમથિંગ આવી જશે. એટલે ત્યાં આપણું ઊંચ લાગી જશે તરત. હવે એનાથી આગળ વધવું હોય તો આપણા માટે મેથમેટિક્સ નવું જે છે કોમ્પ્લેક્સ નંબર વાળું એ યુઝ કરવું પડશે. એનો મતલબ એમ થશે કે આનું સોલ્યુશન છે એ વાસ્તવિક સંખ્યા નથી. કેવી સંખ્યા છે? સંકર સંખ્યા છે, જે વાસ્તવિક અને કાલ્પનિકનું મિશ્રણ હોય. તો એનો મતલબ એમ થઈ જાય અહીંયા આગળ પ્રવાહ જે છે એ વાસ્તવિક પ્રવાહ નથી, પણ હકીકતમાં કેવો પ્રવાહ છે? સંકર પ્રવાહ છે. એટલે આના જ ઇક્વેશનને જો હું રિપ્લેસ કરી દઉં સ્મોલ I વડે, સમજવાનું કેટલું છે? કેપિટલ I છે એ વાસ્તવિક પ્રવાહ દર્શાવે છે, સ્મોલ I છે એ કેવો પ્રવાહ દર્શાવે છે? સંકર. સંકર પ્રવાહ એટલે ખરેખર સંકર પ્રવાહ નથી હોતો, પણ આ સમીકરણનો ઉકેલ I નો જે આવે એમાં બે ભાગ હશે, એક વાસ્તવિક ભાગ હશે અને કાલ્પનિક ભાગ. અલ્ટિમેટલી આપણે વાસ્તવિક ભાગ જ લેવો છે, પણ એના માટે આપણે વાસ્તવિક ને કાલ્પનિક ને શું કરવા પડે? અલગ તો કરવા પડે. તો એ પ્રોસેસમાં જવા માટે આ આખી પ્રક્રિયા આપણે ફોલો કરશું, મેથમેટિક્સ ફોલો કરશું.
ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મેથમેટિક્સ અને રૂટીન લાઈફ એટલી મેચ થાય છે કે આના અંતમાં જે જવાબ આવશે એ રિયલ ટાઈમ સર્કિટમાં તમે લાગુ પાડી શકશો ને એના કારણે તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે. તો આ કાંઈ ખાલી બોર્ડ ઉપરની વાતો નથી. હકીકતમાં આ કોમ્પ્લેક્સ નંબરનું મેથ્સ યુઝ કરીને આપણે બહુ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ સોલ્વ પણ કરીએ છીએ ડે ટુ ડે લાઈફમાં. હવે ધારો કે હું અહીંયા આગળ વાસ્તવિક પ્રવાહની જગ્યાએ સંકર પ્રવાહ લખી દઉં di/dt. આ થઈ જશે r/l ઇન્ટુ શું થઈ જશે i કેરેટ લખાઈ જશે ભૂલમાં ક્યારેક 1/LC અહીંયા આવી જશે i આ થઈ જશે idt vm/l cos omega t. કરેક્ટ? ઓકે. હવે એક વસ્તુ જે મારે તમને સંકર સંખ્યામાં કહેવાની બાકી રહી ગઈ એ હતી સંકર સંખ્યાને આવી રીતે પણ દર્શાવવામાં આવે e⁻j થીટા, જે બહુ ફેમસ સંકર સંખ્યા છે એકચ્યુઅલમાં, અને એના બરાબર થઈ જશે sin થીટા cos થીટા પ્લસ j sin થીટા. અચ્છા, એકચ્યુઅલમાં શું છે એ સમજાવો. e⁻ જે થીટા છે ને એ સદિશોમાં એકમ સદિશ જેવો છે. આપણે એકમ સદિશ શું કામ લેતા હતા? સદિશને દિશા આપવા માટે. ધારો કે સદિશને ખાલી મૂલ્ય હોય તો પાછળ i કેરેટ લખો, એનો મતલબ શું થઈ જાય કે કઈ દિશામાં છે? x દિશા. તો કોઈ પણ સદિશને જ્યારે મૂલ્ય અને દિશા દર્શાવવી હોય સાથે તો આપણે એકમ સદિશનો યુઝ કરતા હતા. સંકર સંખ્યાનો આ જ સિસ્ટમ છે. ધારો કે કોઈ z નામની સંકર સંખ્યા છે, એને તમે આવી રીતે દર્શાવી શકશો. z is equal to mod z into e⁻ j theta. તો તમને ખ્યાલ આવ્યો mod z એટલે ખરેખર શું છે? સંકર સંખ્યાનું મૂલ્ય. હવે સદિશ યાદ કરો. મૂલ્યની હારે તમે શું દર્શાવતા હતા? દિશા. એકમ સદિશ 2i કેરેટ, તો 2 એનું મૂલ્ય ને i કેરેટ એ એકમ સદિશ. અહીંયા આગળ એક્ઝેક્ટલી આ જે સંકર, આ જે ભાગ છે એ સદિશોમાં જે એકમ સદિશ કામ કરતો હતો એ જ અહીંયા કરે છે. એનો મતલબ એક મતલબમાં તો આવું ન થાય કે આ જે e⁻j થીટા છે એ શું થાય? z upon mod z. એટલે કે સંકર સંખ્યા ભાગ્યા એનું મૂલ્ય. સદિશોમાં શું? સદિશ ભાગ્યા એનું મૂલ્ય. સેમ ટર્મિનોલોજી, કોઈ ફરક નહીં. હવે ધારો કે તમારી પાસે z નામની સંકર સંખ્યા છે, તો તમને ઓલો ગ્રાફ યાદ કરો, mod z. પછી ધારો કે ડેલ્ટાની જગ્યાએ થીટા મૂકો તો એના બે ઘટક પડે. આ છે mod z, ધારો કે થીટા છે, બે ઘટક પડ્યા. mod z cos થીટા, આ શું થાય? mod z sin થીટા. એનો મતલબ કે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ જે છે x એ શું આવે? mod z cos થીટા. અને સંકર સંખ્યાનો જે કાલ્પનિક ભાગ છે y એ શું આવે? mod z sin થીટા. એટલા માટે તમે જ્યારે આનો ગુણોત્તર લેશો mod z sin થીટા upon mod z cos થીટા tan થીટા, એના બરાબર શું આવશે? y upon x. બરોબર જ છે? ઓકે. તો એનો મતલબ એમ થાય કે જે z સંકર સંખ્યા છે એને આપણે દર્શાવવી હોય તો આપણે આ રીતે દર્શાવશું. ઇટ વિલ બી mod z cos થીટા પ્લસ j mod z શું થાય? sin થીટા. કારણ કે સંકર સંખ્યા એટલે કેમ આપણે લખતા હતા? x પ્લસ jy. x બરાબર શું છે? mod z cos થીટા. y બરાબર શું છે? mod z sin થીટા. છેદમાં તમને શું આપેલું છે? mod z. mod z કેન્સલ આઉટ. શું બાકી વધ્યું? cos થીટા પ્લસ j sin થીટા. એના બરાબર શું લખાશે? e⁻ j થીટા. e⁻ j થીટા છે એ યુલર એ યુઝ કરેલી વસ્તુ છે. યુલરનું એક ઇક્વેશન બહુ ફેમસ છે, આની સાથે કઈ લેવા દેવા નથી, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વચ્ચે આઈ થિંક હમણાં આવ્યું હતું e⁻i pi પ્લસ 1 બરાબર 0. એકચ્યુઅલમાં આ i છે એની જગ્યાએ અત્યારે આપણે શું યુઝ કરી રહ્યા છીએ? j. તો આપણું ઇક્વેશન બનશે e⁻j pi પ્લસ 1 is equal to 0. શું કામ? આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. મેથમેટિક્સ છે ને એમાં 5 આંકડાઓ બહુ ફેમસ છે. એટલે તમે એવું કહી શકો કે 5 આંકડાઓ મેથમેટિક્સની જાન છે, એના ઉપર આખું મેથમેટિક્સ ઉભેલું છે. સરવાળાની તટસ્થ સંખ્યા, ગુણાકારની તટસ્થ સંખ્યા, ટ્રિગોનોમેટ્રિક રેશિયોમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ અથવા આખી ભૂમિતિ જેના ઉપર રચાયેલી છે એ પાઈ. સંકર સંખ્યામાં મેઇન વસ્તુ √-1 અને એક્સપોનેન્શિયલ કોન્સ્ટન્ટ. આ પાંચે પાંચ એકમાં આવી જતા હોય એવું ઇટ્સ વન ઓફ ધી ફેમસ, મોસ્ટ ફેમસ ઇક્વેશન. અને આ પરફેક્ટ એકદમ સાચું છે પાછું. એટલે તમે કેલ્ક્યુલેટ કરીને આનો આન્સર સુધી પહોંચી શકો છો. કે બહુ અઘરી વસ્તુ નથી, લોગથી પણ તમે સોલ્વ કરી શકશો. પણ આ ઇક્વેશન બહુ જબરદસ્ત. તો ઈ જે છે એ યુલર માટે સ્ટેન્ડ કરે છે, એક્સપોનેન્શિયલમાં.
એટલે અહીંયા આગળ જે e રેસ ટુ જે થીટા છે એ એક્સપોનેન્શિયલ કોન્સ્ટન્ટ જ છે, પણ સામે આવશે cos થીટા પ્લસ જે સાઇન થીટા. તો યાદ રાખજો, કોઈ પણ સંકર સંખ્યા છે એને કેવી રીતે દર્શાવી શકાય? મોડ z ઇન્ટુ e રેસ ટુ જે થીટા. મોડ z એનું મૂલ્ય છે, e રેસ ટુ જે થીટા શું દર્શાવે? cos થીટા પ્લસ જે સાઇન થીટા. પાછા ટ્રેક ઉપર આવી. મારી પાસે એક આ i નું ઇક્વેશન છે, તો એનું સોલ્યુશન છે એ શું હોવું જોઈએ? તો કે i બરાબર લગભગ કંઈક આવું હશે, મોડ i ઇન્ટુ e રેસ ટુ જે થીટા, અથવા થીટા માટે આપણે નોર્મલી શું લખીએ છીએ? ઓમેગા ટી. પરફેક્ટ. ઓકે, તો સોલ્યુશન તો લગભગ આવું જ હશે ને. એટલે i નું મૂલ્ય છે એને હું બતાવી દઉં છું આવી રીતે, im. તો હું ધારી લઉં છું કે ધારો કે આ સમીકરણનું સોલ્યુશન આ છે, im ઇન્ટુ e રેસ ટુ જે ઓમેગા ટી. હવે હું એની વેલ્યુ મૂકું છું. કોઈ પણ સમીકરણનું સોલ્યુશન આ છે એ કેમ ખબર પડે? એમાં એની કિંમત મૂકો તો સમીકરણ સંતોષાવવું જોઈએ. સાચી વાત ને? તો એમાં એની વેલ્યુ આપણે મૂકવા માટે જઈએ છીએ. ચલો અહીંયા જોજો. હવે આ છે d બાય dt ઓફ i છે ને. i એટલે શું છે આપણી પાસે? im e રેસ ટુ જે ઓમેગા ટી. કરેક્ટ. તો પહેલા આ જોઈ લઈએ શું આવે. im તો બહાર આવી જાય, કોન્સ્ટન્ટ છે. વિકલન કોનું થાય? e રેસ ટુ જે ઓમેગા ટી. વિકલનનો નિયમ d બાય dx ઓફ e રેસ ટુ x બરાબર શું આવે? e રેસ ટુ x. પણ ધારો કે d બાય dx ઓફ e રેસ ટુ kx હોય, તો e રેસ ટુ kx નું વિકલન e રેસ ટુ kx જ થાય, પણ જે x નો સહગુણક હોય એ શું થાય? આગળ આવી જાય. ફરીને બીજું પણ ખાસ, e રેસ ટુ kx નું વિકલન શું થાય? e રેસ ટુ kx જ થાય. ચેક કરો. પણ જે x નો સહગુણક છે એ આગળ આવે. એટલે એકચ્યુઅલમાં શું થયું ખબર? e રેસ ટુ kx નું વિકલન થયું, પછી પાછું kx નું ફરીને વિકલન થયું. એટલે x નું તો 1 થઈ જાય, એટલે એનો જે સહગુણક છે એ શું થઈ જાય? આગળ આવી જાય. પણ તમે એને સીધું યાદ રાખો તો ચાલે કે e રેસ ટુ kx નું e રેસ ટુ kx ને x નો સહગુણક છે એ આગળ આવે. તો અહીંયા આગળ શું થઈ જશે? im ને e રેસ ટુ જે ઓમેગા છે એનું શું થઈ જશે? e રેસ ટુ જે ઓમેગા ટી, અને t નો જે સહગુણક છે જે ઓમેગા એ આગળ આવશે. હવે અહીંયા તો im જ છે સીધો, તો ત્યાં તો આ ડાયરેક્ટ મૂકી જ દઈશું આપણે. ઉપરાંત આ જે ઇન્ટિગ્રેશનમાં i dt છે, ઇન્ટિગ્રેશનમાં i dt, i ની જગ્યાએ શું લખવાનું આપણે? im e રેસ ટુ જે ઓમેગા ટી ઇન્ટુ dt એના બરાબર. હવે ધ્યાન આપો, im કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે. એટલે ઇન્ટિગ્રેશનમાં વધશે આ ઇન્ટિગ્રેશનનો રૂલ, e રેસ ટુ kx dx. e રેસ ટુ kx નું ઇન્ટિગ્રેશન થાય e રેસ ટુ kx, પણ x નો જે સહગુણક છે એ છેદમાં જાય. ઓલવેલ ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન. કરેક્ટ. તો અહીંયા આગળ શું આવશે? e રેસ ટુ જે ઓમેગા ટી એઝ ઇટ ઇઝ, પણ t નો જે સહગુણક છે એ ક્યાં જશે? છેદમાં જશે. e રેસ ટુ જે ઓમેગા ટી અપોન જે ઓમેગા. વેલ્યુ એની સબસ્ટિટ્યુટ કરીએ આપણે, જોઈ લઈએ. તો di બાય dt એના બરાબર im જે ઓમેગા e રેસ ટુ જે ઓમેગા ટી, ધ્યાનથી જોજો, પ્લસ r બાય l. i ની જગ્યાએ શું મૂકી દેવાનું? im e રેસ ટુ જે ઓમેગા ટી પ્લસ 1 બાય lc. ઓકે, ઇન્ટિગ્રેશન ઓફ i dt are you im e રેસ ટુ જે ઓમેગા ટી અપોન જે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ vm બાય l. અચ્છા, આ cos ઓમેગા ટી જે છે એ એકચ્યુઅલમાં તો શું છે? e રેસ ટુ જે ઓમેગા ટી હોય ધારો કે, તો એનો વાસ્તવિક ભાગ છે ને. ચેક કરો તો, જે cos ઓમેગા ટી છે એ શું છે? e રેસ ટુ જે ઓમેગા ટી નો વાસ્તવિક ભાગ છે કે નહીં? બરોબર ને? તો અહીંયા આપણે શું કર્યું છે? આખું જે વાસ્તવિક ઇક્વેશન હતું એને શેમાં કન્વર્ટ કરી નાખ્યું છે? સંકરમાં કરી નાખ્યું છે. તો cos ઓમેગા ટી છે એ શું છે? e રેસ ટુ જે ઓમેગા ટી નો વાસ્તવિક ભાગ છે ને. તો એની સંકર સંખ્યા છે એ શું થઈ જશે? e રેસ ટુ જે ઓમેગા ટી. એટલે સીધું સામે આવી જશે e રેસ ટુ જે ઓમેગા ટી. ફરીને સમજાવું, જો આ જે વાસ્તવિક પ્રવાહ છે એ શું છે? સંકર પ્રવાહનો કેવો ભાગ છે? વાસ્તવિક ભાગ. તો આપણે શું કર્યું? વાસ્તવિક ભાગની જગ્યાએ આખો સંકર પ્રવાહ રિપ્લેસ કર્યો ને. તો અહીંયા આગળ એવું નહીં થાય, cos ઓમેગા ટી શું છે? આનો વાસ્તવિક ભાગ છે ને. તો એની જગ્યાએ આપણે આખું ઈ સંકર સંખ્યા રિપ્લેસ કરવી પડશે, જે શું છે? e રેસ ટુ જે ઓમેગા ટી. હવે કેન્સલ થાય છે ને, કેન્સલ કરો. e રેસ ટુ જે ઓમેગા ટી, e રેસ ટુ જે ઓમેગા ટી, e રેસ ટુ જે ઓમેગા ટી અહીંયાથી કેન્સલ. હવે આપણી પાસે ફાઇનલી શું વધે છે? જુઓ, અહીંયા વધશે જે im ઓમેગા
પ્લસ અહીંયા શું વધશે આર બાય એલ ઇન્ટુ શું આવશે આઈએમ. અહીંયા આગળ આવશે આપણે 1/j⍵LC અને ઉપર આપણી પાસે શું આવશે આઈએમ. ધેટ ઇક્વલ્સ ટુ VM બાય એલ. આવું બાકી રહેશે. આટલું ક્લિયર અહીંયા સુધી? હવે આ ઇક્વેશનને થોડું સિમ્પ્લિફાય કરવા માટે આપણે જઈએ. જ્યારે હું આમાંથી આ લખું છું ત્યારે હું શું કરી રહ્યો છું ફરીને સમજાવું છું. આ આખું જે સમીકરણ છે ને એમાં પ્રવાહ છે એ વાસ્તવિક પ્રવાહ છે જે અહીંયા આપણે બતાવ્યો છે. પણ ખરેખર આ સમીકરણનું સોલ્યુશન લાવશો ત્યારે જવાબ કેવો આવશે? સંકર સંખ્યા આવશે. એટલે વાસ્તવમાં જે પ્રવાહ છે એનું સોલ્યુશન વાસ્તવિક નથી, સંકર છે. સંકર સંખ્યાના બે ભાગ હોય, એક હોય વાસ્તવિક ભાગ, બીજો હોય કાલ્પનિક ભાગ. તો અહીંયા માત્ર જે કેપિટલ આઈ બતાવેલો છે એ કયો ભાગ છે? વાસ્તવિક ભાગ છે. તમારે સમીકરણનો ઉકેલ લાવવો હોય તો એને પહેલા સંકર સમીકરણમાં ફેરવવું પડે. એટલે જે કેપિટલ આઈ વાસ્તવિક પ્રવાહ હતો એની જગ્યાએ મેં કયો પ્રવાહ મૂકી દીધો? સંકર પ્રવાહ. તો cos ઓમેગા t જે છે એ કોક સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ છે. કઈ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ છે? તો e⁻j⍵t. એટલે એની જગ્યાએ પણ મારે એની આખી સંકર સંખ્યા મૂકવી પડશે જે છે e⁻j⍵t. એટલે આખું જે વાસ્તવિક ઇક્વેશન હતું એ શેમાં કન્વર્ટ થઈ ગયું? સંકર સંખ્યામાં. હવે અહીંયા i ની જગ્યાએ મેં સોલ્યુશન ધારી લીધું. ધારો કે આનું સોલ્યુશન કંઈક આવું છે. અચ્છા, કેમ એવું છે? તો એક વસ્તુ તો નક્કી છે કે આ સંકર સંખ્યા છે i છે ઈ. અને કોઈ પણ સંકર સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? z = mod z e⁻j⁵ or j⍵t. તો મારી જે સંકર સંખ્યા છે i એને હું કેવી રીતે દર્શાવી શકું? im e⁻j⍵t. કરેક્ટ? આવું જ ક્યાંક હશે. હવે મેં એનું વિકલન લઈને અહીંયા આગળ સબસ્ટિટ્યુટ કર્યું, સંકલન લઈને અહીંયા આગળ સબસ્ટિટ્યુટ કર્યું, i ની વેલ્યુ ડાયરેક્ટ અહીંયા મૂકી દીધી, જે ઉઠતું હતું એને કેન્સલ કરી નાખ્યું. એટલે ફાઇનલી મારી પાસે જે ઇક્વેશન વધ્યું એ આ વધ્યું. એને હું થોડું સિમ્પ્લિફાય કરવા માંગુ છું. ઓકે, હવે ફાઇનલ ઇક્વેશન જે આપણને મળ્યું છે એ છે j im ઓમેગા r બાય l im/j⍵LC. હવે શું કરું છું? આખા ઇક્વેશનને પાછું l વડે ગુણી નાખું છું. l વડે ગુણીશ એટલે શું થઈ જશે? અહીંયાથી l કેન્સલ, અહીંયાથી કેન્સલ, અહીંયાથી કેન્સલ. આપણી પાસે ફાઇનલી આવી જશે આ l. અહીંયા માત્ર આવી જશે r im અને અહીંયા માત્ર આવી જશે im/j⍵c. એટલું ક્લિયર? આ બધામાંથી કોમન શું નીકળે છે? જો im એને બહાર કાઢીને સામે લીજીએ. શું વધતું જાય તમે સહેજ કહેજો. પહેલા આપણી પાસે વધશે j⍵l. ચેક કરો, બરોબર છે ને? im નીચે જશે. પ્લસ શું આપણી પાસે વધશે? r. એક્ઝેક્ટલી. અહીંયા આગળ આપણી પાસે વધશે 1/ωc j⍵c. એક્ઝેક્ટલી 1/j⍵c ઇઝ ઇક્વલ ટુ સામે આપણી પાસે આવી જશે VM/im. આ સ્મોલ im, વાસ્તવિક નહીં. અહીંયા આપણી પાસે આવી જશે સ્મોલ im. હવે જો હું im ને સૂત્રમાં કરતા બનાવું તો આપણી પાસે આવશે VM/j⍵l. એક કામ કરું, r ને પહેલા લખી નાખીએ. આ આપણી પાસે આવશે j⍵l પ્લસ 1/j⍵c. અચ્છા, આ એક સમજવા જેવું છે. જો 1/j ને આપણે એક કામ કરીએ તો ઉપર નીચે j વડે ગુણી નાખીએ. ફાઇનલી કેટલું આવશે? j સ્ક્વેર એટલે શું આવશે? -1. તો ફાઇનલી શું આવશે? -j. તો તમે સીધું ન લખી શકો 1/j ઇઝ ઇક્વલ ટુ -j. તો અહીંયા છે તમારી પાસે, જો 1/j એની જગ્યાએ શું લખાશે? -j. એટલે આ થઈ ગયું -j. અચ્છા, હવે આમાંથી j કોમન લઈ લઈએ. im બરાબર VM/r પ્લસ j કોમન ωl માઇનસ 1/ωc. અચ્છા, આ તમને કંઈક જોયેલું હોય એવું લાગશે. એનું કારણ એ છે અહીંયા પ્રવાહ છે, સામે વોલ્ટેજ છે. તો નોર્મલી તમને ટેવ છે નહીં, નીચે શું હોય? કેપિટલ R સમથિંગ રેઝિસ્ટન્સ જ હોય. ઓહમનો નિયમ યાદ કરો, I બરાબર V/R. એટલે આમાંથી તમને ખબર પડવી જોઈએ કે નીચેનું જે પદ છે એના ડાયમેન્શન છે ને એ શું આવશે? ઓહમ આવશે. તો આનું કામકાજ તો ઓહમ જેવું જ હોવું જોઈએ. એને એસી પરિપથનો અવબાધ અંગ્રેજીમાં એને કહેવાય છે ઇમ્પિડન્સ. ડીસીમાં આપણે શું કહેતા હતા? અવરોધ, રેઝિસ્ટન્સ. અહીંયા એને નામ આપી દીધું છે અવબાધ. બસ નામ, કોઈ લોજિક નથી. એને કહેવાનું ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ આપણને શું મળ્યો? r પ્લસ j⍵l માઇનસ 1/ωc. સંકર સંખ્યા આવી ને, દર્શાવીએ આપણે એને z વડે.
તો તમને ખ્યાલ આવે કે આ એનો વાસ્તવિક ભાગ છે, આ જે પોર્શન છે એનો કાલ્પનિક ભાગ છે. આનાથી તો તમે બધા પરિચિત છો. આર છે એ શું છે? અવરોધ અથવા એ છે રેઝિસ્ટન્સ. હવે જે આ ભાગ છે જે ઓમેગા એલ, એને કહેવાય છે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અથવા એને કહેવાય છે ZL. એનું નામ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. પછી તમારી પાસે છે જે J અપોન ઓમેગા સી, આ જે પોર્શન છે એને આપણે કહીશું ZC. એ છે એનો કેપેસિટિવ રિએક્ટન્સ. જે ઓમેગા એલ નું મૂલ્ય થાય ઓમેગા એલ, કારણ કે મૂલ્ય શોધશો એટલે જે કાલ્પનિક ભાગ છે એ નીકળી જશે. તો ઓમેગા એલ છે એને કહેવાય છે XL. XL ને ZL માં કેટલો ફરક છે? ZL છે એ કાલ્પનિક છે, જ્યારે XL છે એ સંપૂર્ણપણે કેવું છે? વાસ્તવિક છે. તો E છે એ આનું મૂલ્ય છે. એવી જ રીતે આનું મૂલ્ય શોધશો એ શું થશે? 1 અપોન ઓમેગા સી, એને આપણે કહેશું XC. તો આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સના મૂલ્યો છે. તો આ એક એક પદની ઓળખાણ થઈ ગઈ. અને ટોટલી આ જે Z છે એને આપણે કહીશું પરિપથનો ઇમ્પિડન્સ. એનું કામ એક્ઝેક્ટલી અવરોધ જેવું છે. આ એસી અવરોધ છે, ઇન્ડક્ટન્સ ને પોતાનો અવરોધ છે, આપણે જે સિરીઝ LCR દોરી હતી એમાં કેપેસિટર ને પોતાનો અવરોધ છે અને રેઝિસ્ટન્સ ને તો પોતાનો અવરોધ હોય જ. તો આ અહીંયા સુધીનું લોજિક થયું. ઇમ્પિડન્સ ને આપણે નિરાતે છે નેક્સ્ટ એપિસોડમાં સમજવાના છીએ.